મારી પાસે એની હકીકતમાં કોઈ વિગતો અત્યારે ઉપલબ્ધ નથી. મારી પાસે ઓફિશિયલ વિગતો આવે એટલે એ બાબતે હું કહીશ. તૈયારી મેં કહ્યું એ પ્રમાણે આની અંદર લક્ષણો પ્રમાણે એ દર્દીની સારવાર થતી હતી. કોવિડમાં જે પ્રોટોકોલ હતો એ જ પ્રોટોકોલથી આની સારવાર થતી હોય છે. શરદી થવી, તાવ આવવો, ઉધરસ થવી, ગળામાં દુખાવો થવો વગેરે જે કોમન લક્ષણો છે, એટલે લક્ષણો પ્રમાણેની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે. આમાં જે ટેસ્ટ કરવાનો છે, ટેસ્ટ માટેની કીટો પણ આપણે હવે વ્યવસ્થા કરવા તરફ છીએ અને લગભગ 2-3 દિવસમાં દરેક હોસ્પિટલમાં આ કીટો ટેસ્ટિંગ કે જેવી કંઈક ગંભીર પરિસ્થિતિ લાગશે તો તરત જ ગુજરાતની પ્રજાને જાણ કરી ડુ એન્ડ ડોન્ટ્સ કદાચ અમે આજે જાહેર કરી દઈશું શું કરવું જોઈએ. શરદી થઈ હોય, ઉધરસ હોય તો જાહેરમાં એ છીંક નહીં, કોઈને હાથ ધોવા વગેરે વગેરે જે પહેલાના હતા એ જ ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે.